This is dear students. Good morning all of you. લાસ્ટ વિડિયોમાં આપણે મેઝર ટુ રિડ્યુસ પોવર્ટી ચાલુ કર્યું હતું કે જેની અંદર આપણે 2 પોઈન્ટ્સ જોયા હતા. એક તો ઇન્ક્રીઝ ઇન એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી એન્ડ ડેવલપમેન્ટ ઓફ અ સ્મોલ સ્કેલ સેક્ટર. એ બે પોઈન્ટ આપણે લાસ્ટ વિડિયોમાં જોયા હતા. બાકીના થોડા પોઈન્ટ્સ આજે આપણે જોવાના છે. આ ક્વેશ્ચન બી તમને કીધું તેમ 5 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ ડેવલપમેન્ટ ઓફ અનઓર્ગેનાઇઝ સેક્ટર. નાઉ અનઓર્ગેનાઇઝ સેક્ટર એટલે શું કે જે લોકો પ્રોપરલી જે રજિસ્ટર નહીં થઈ રહ્યા, આપણે જોઈએ કે જે કડિયા કામ કરતા હોય, લેબરર હોય, બરાબર, આફ્ટર ધેટ વેજીટેબલ સેલર હોય, બરાબર, વેજીટેબલ વેન્ડર્સ હોય, તો તે બધાને કેવા કહેવાશે અનઓર્ગેનાઇઝ સેક્ટર. કે જે લોકોને એમ્પ્લોયમેન્ટ સ્કીમ છે, એમ્પ્લોયમેન્ટ એક્ટ છે, ફિક્સ રેટ છે, રાઈટ, આ બધા જે સ્કીમ છે એ બધી એને લાગુ પડતી નથી. એને કેવા કહેવાશે અનઓર્ગેનાઇઝ સેક્ટર કહેવાશે. અને આપણે જોઈએ તો પેલા દરી પર વડાપાઉં વેચતા હોય, ત્યારે અમુક કામ કરતા હોય, આફ્ટર ધેટ કોઈ બી રેસ્ટોરન્ટમાં લોકો કામ કરતા હોય, નાની રેસ્ટોરન્ટ હોય, નાની દુકાન હોય, તેમાં લોકો કામ કરતા હોય, તો તે બધા બી કેવા કહેવાશે અનઓર્ગેનાઇઝ સેક્ટર કહેવાશે. કે એ લોકોને જે ફિક્સ રેટ છે કે એ બધી જે સ્કીમ છે તે લાગુ પડતી નથી, રાઈટ. ને આપણને ખબર છે કે ઇન્ડિયામાં જે છે તે વિલેજીસ, સ્મોલ વિલેજીસની વાત કરીએ કે સ્મોલ સિટીઝની વાત કરીએ કે બિગ સિટીઝની બી વાત કરીએ તો મોસ્ટલી પીપલ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં બી એમ્પ્લોય છે, એ આપણને ખબર છે. જોઈએ અનઓર્ગેનાઇઝ સેક્ટર ઇન્ક્લુડ વેજીટેબલ વેન્ડર, મેન્શન્સ એટલે કડિયા કામ કરે તે, મેન્શન્સ ઇન કન્સ્ટ્રક્શન સેક્ટર, એગ્રીકલ્ચર લેબરર્સ, વેન્ડર્સ એટસેટ્રા. ટુ ઇમ્પ્રૂવ ધ કન્ડિશન ઓફ ધીસ વર્કર્સ, નેશનલ કમિશન હેઝ રિકમેન્ડેડ. કોણે રિકમેન્ડ કર્યું? નેશનલ કમિશન હેઝ રિકમેન્ડેડ ટુ ડિસાઇડ વર્કિંગ કન્ડિશન. એટલે એને શું ડિસાઇડ કર્યું કે એની અમુક વર્કિંગ કન્ડિશન કે આટલા અવર વર્ક કરવાનું, એને આટલો રેટ મળવો જોઈએ, એને લાઈફ ઇન્સ્યોરન્સ આપવાનું. બીકોઝ વી ઓલ નો ધેટ કે કડિયા કામ કે ખાનમાં ને બધામાં જે વર્ક કરતા છે, માઇન્ડ સ્ટોક્સમાં ને બધામાં વર્ક કરતા છે, તે લોકોને જે પોતાની લાઈફ છે તે કેટલી ડેન્જરસ છે, રાઈટ. તો એ બધા માટે એ લોકોને ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવાનું, હેલ્થ માટેનું ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવાનું, ઓલ્ડ એજ પેન્શન આપવાનું, ઓલ્ડ એજ પેન્શનની સ્કીમ આપવાની, and other social security measure. Moreover, for the small and marginal farmers, if it is recommended to provide them with irrigation facility and non facilities. એટલે શું કીધું છે કે આપણે જો એ લોકોને વર્કિંગ કન્ડિશન ડિસાઇડ કરી દઈશું, એ લોકોને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરશું, ઓલ્ડ એજ પેન્શન આપશું, તો એ લોકોની જે જોબ છે તે સિક્યોર નથી, રાઈટ. તો અમુક યર ઓલ્ડ એજ થાય અને એ લોકો વર્ક નહીં કરી શકે તો એ લોકોને પેન્શન મળે. જો મની આવશે તો ઓબ્વિયસ વાત છે કે એ લોકો બેઝિક નેસેસરીની જે વસ્તુ છે તે લોકો પોતાની ફૂલફિલ કરી શકશે અને જે પોવર્ટીનો પ્રોબ્લેમ છે તે રિડ્યુસ થઈ શકશે. ધેટ્સ વાય નેશનલ કમિશને અમુક વસ્તુ જે છે તે ડિસાઇડ કરી છે ઇન્ડિયામાં કે જેનાથી પોવર્ટી ઇરિડિકેટ થઈ શકે અને રિડ્યુસ થઈ શકે, રાઈટ. જે એગ્રીકલ્ચર ફાર્મર્સ છે, બરાબર, એટલે કે જે ફાર્મર્સ છે એ લોકોને શું પ્રોવાઈડ કરવાનું? લોન પ્રોવાઈડ કરવાની, અમુક જે ફર્ટિલાઇઝર્સ છે તેના વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી અને ચીપ રેટે આપવાનું કે જેથી એ લોકો પોતાની પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરી શકે. તો ડેવલપમેન્ટ ઓફ અનઓર્ગેનાઇઝ સેક્ટર ક્લિયર. અનઓર્ગેનાઇઝ સેક્ટર કોને કહેવાય તે બી ક્લિયર થઈ ગયું છે. નેક્સ્ટ, યુઝ ઓફ એપ્રોપ્રિએટ ટેક્સ પોલિસી. વી ઓલ નો ધેટ કે ઇન્ડિયામાં જે છે ટેક્સ પોલિસી કેવી છે? ડિફર છે. ધેટ મીન્સ કે રીચ પીપલ પાસે હાઈ ટેક્સ લેવામાં આવે છે અને પુઅર પીપલ પાસે લો ટેક્સ લેવામાં આવે છે. એટલે કે આખો ટેક્સ સ્લેબ જે લોકો બનાવે છે, રાઈટ, કે ટેક્સ સ્લેબમાં એ લોકો જે અત્યારે જે રિસન્ટ ટેક્સ સ્લેબની જો વાત કરું તો 0 to 2.5 લાખ જો લોકોની યરલી ઇન્કમ હોય તો તેના પર અરાઉન્ડ 5% ટેક્સ પે 0% ટેક્સ પે કરવાનો હોય છે. આફ્ટર ધેટ 2.5 to 5 લાખની જો ઇન્કમ હોય તો એના પર 5% ટેક્સ પે કરવાનો હોય છે. 5 to 7.5 lakhs હોય ઇન્કમ તો એના પર 10% ટેક્સ પે કરવાનો હોય છે. 7.5 to 10 lakhs હોય તો એના પર 15% ટેક્સ પે કરવાનો હોય છે. આવી રીતે જે છે તે ગવર્નમેન્ટ અલગ અલગ સ્લેબ બનાવે છે ટેક્સના કે બધા એટલે એક સરખો ટેક્સ નથી પે કરવાનો, બધા અલગ અલગ ઇન્કમ ગ્રુપ બનાવી દીધેલા છે કે આટલી ઇન્કમ હોય લોકો આટલો
કરવાનું હોય છે. આનાથી શું થશે કે જે રીચ એટલે જો કે કરપ્શન એ ચાલે છે તે વાત અલગ છે, બટ ગવર્મેન્ટ આવી રીતે ટ્રાય કરે છે કે અલગ અલગ ટેક્સ સ્લેબ પ્રમાણે જો લોકો અલગ અલગ ટેક્સ આપશે તો રીચ પીપલ પાસે થોડો ઘણો વધારે ટેક્સ આવશે, તે કન્ટ્રીના ડેવલપમેન્ટની પાછળ એ જે મની છે તે આપણે એક્સપેન્સ કરી શકીએ. રાઈટ, જોઈએ અંદર આજે તમને ટેક્સ સ્લેબ છે અત્યારનો તે તમને પછી સેન્ડ કરી દઈશ. અને તમે ખાલી આ 4-5 વસ્તુ લખી છે તે જોઈ લેજો, બાકી આખો જે ટેક્સ સ્લેબ છે તે તમને પછી સેન્ડ કરી દઈશ. Government uses tax policy to reduce inequality of income and poverty by redistributing income. To fulfill this objective, the government makes such a policy where more tax is imposed on rich classes which can afford that tax and less tax is imposed on a poor class and given tax concession. Right? Poor class ને tax concession આપવામાં આવે છે. એટલે કે આપણને ખબર છે કે બહુ બધાની ઇન્કમ 2.5 લાખ જેટલી નથી. એ લોકો કેટલા યરલી જે ડાયરેક્ટ ટેક્સ, આ ડાયરેક્ટ ટેક્સની વાત છે. આપણને ખબર કે ટેક્સ 2 ટાઈપમાં ડિવાઇડ કરેલા છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, બરાબર? ને ગવર્નમેન્ટને જે ઇન્કમ થતી છે તે ઇનડાયરેક્ટ ટેક્સથી વધારે થતી છે. ના ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું? ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે આપણે કોઈ બી વસ્તુ પરચેસ કરવા જઈએ તેના પર હવે તો આ વસ્તુ લાગે છે, આપણને ખબર છે જીએસટી. રાઈટ, જીએસટી પે કરીએ ને આપણે, તમને બજેટ વખતે વાત કરી હતી ડાયરેક્ટ ટેક્સ ની ઇનડાયરેક્ટ ટેક્સ ની, કે ગવર્નમેન્ટની જે મોસ્ટલી ઇન્કમ છે આપણે આજે ડાયરેક્ટ પેલી ગવર્નમેન્ટની પે કરવા બાય કરવા જઈએ તો તેના પર બી આપણે ટેક્સ પે કરીને જ આવતા છે. રાઈટ, તો ઇનડાયરેક્ટ ટેક્સ છે તેના પરથી ગવર્નમેન્ટને વધારે ઇન્કમ થતી છે. બટ ડાયરેક્ટ ટેક્સની ઇન્કમ લોકો આપણને ખબર છે કે ટેક્સ કલકથી બચાવવાના, કલકથી આપણે ટેક્સ ની પે કરવાના, એના ચાર્જીસ એ લોકો ફાઇન્ડ આઉટ કરતા હોય છે. બટ તો બી ગવર્નમેન્ટ એક પોલિસી બનાવે છે કે જો આ રીતે જો ચાલે, બધા પ્રોપરલી ચાલે કે ટેક્સ પે કરે તો ગવર્નમેન્ટને બી પ્રોપર ઇન્કમ થાય અને જે ઇન્કમ થાય તે કન્ટ્રીના ડેવલપમેન્ટની પાછળ એ લોકો જે છે તે સ્પેન્ડ કરી શકે. This way government collects the fund by imposing tax on rich people and makes expenses on welfare of oriented programs for the poor people. As a result, socio-economic condition of the poor improves and reduction in income inequality and poverty is seen. આનાથી શું થશે કે જે ઇન્કમ ઇનઇક્વાલિટી છે તે રિડ્યુસ થશે અને પોવર્ટી બી રિડ્યુસ થશે. રાઈટ, અને કન્ટ્રીનો ધીમે ધીમે શું થશે ડેવલપમેન્ટ થશે જો બધા પ્રોપરલી આ રીતે ટેક્સ પે કરે તો. આખો ટેક્સ લેવો તમને પછીથી મોકલાવા, તમારે ખાલી રેટ જોવાના છે ફોર યોર ઇન્ફોર્મેશન, બાકી વધારે કંઈ જોવાનું નથી કે કેવી રીતે અલગ અલગ પ્રમાણે અલગ અલગ રેટ લગાવેલા છે. તો અંડરસ્ટુડ યુઝ ઓફ એપ્રોપ્રિએટ ટેક્સ પોલિસી. નેક્સ્ટ છે rise in human capital investment. Human capital investment that means કે એજ્યુકેશન છે, ટ્રેનિંગ છે, બરાબર? આ બધાની પાછળ એક્સપેન્સ કરે, ઇન્વેસ્ટમેન્ટ કરે તો તેને શું કહેવાશે? હ્યુમન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. રાઈટ, આ બધાની પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરે તો તેને શું કહેવાશે? હ્યુમન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ડેવલપ નેશન છે, બરાબર? તે જે છે તે આ બધાની પાછળ મોર એક્સપેન્સ કરે છે. રાઈટ, વધારે એક્સપેન્સ કરે છે. એનાથી શું થશે કે એજ્યુકેશન, આઈ ટોલ્ડ યુ ધેટ કે જેટલું એજ્યુકેશન, જેટલું હાયર સ્ટડીઝ એ લોકોએ એજ્યુકેશનમાં લીધી હોય, બરાબર, તો એ લોકોને આગળ જતા જોબના ઓપ્શન વધારે મળે, કઈ જોબ એ લોકોએ કરવી છે. રાઈટ, ને એ લોકોનો પે સ્કેલ બી કેવો હશે? હાઈ હશે. જેટલું એ લોકો હાઈ ડિગ્રીને જેટલું લીધું હશે એટલું એ લોકોનો પે સ્કેલ બી કેટલો હશે? હાઈ હશે. એ લોકો પાસે સિલેક્શન બી કેટલા હશે? વધારે હશે. રાઈટ, પણ એના માટે એજ્યુકેશન, પ્રોપર એજ્યુકેશન સિસ્ટમ માટે વી ઓલ નો ધેટ કે પરમ દિવસે જે એજ્યુકેશન સિસ્ટમમાં જે ચેન્જ આવ્યો છે, બરાબર, 34 યર પછી જે બી ચેન્જ આવ્યા છે તે પણ હજુ ઇન્ડિયામાં અપ્લાય થતા હજુ વાર લાગવાની છે. પણ એ જો પ્રોપરલી અપ્લાય થાય તો કરેક્ટ પોસિબિલિટી છે કે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં બહુ મોટો સારો એવો ચેન્જીસ આવવાની પોસિબિલિટી છે. રાઈટ, લોકોને પોતાની ફિલ્ડમાં જેમાં ઇન્ટરેસ્ટ છે એ સબ્જેક્ટ સાથે સ્ટડી કરવાની ચાન્સીસ મળવાના છે. એઝ વેલ એઝ એ લોકોએ બીજા બી કોઈ સબસિડરી સબ્જેક્ટ રાખવો હોય કે લાઈક ડાન્સિંગ છે, મ્યુઝિક છે, કે જેમાં એ લોકોએ બીજા એવા આર્ટમાં બી એ લોકોને ઇન્ટરેસ્ટ હોય તો તે બી એ લોકો પોતાના મેઇન સબ્જેક્ટ સાથે રજગાડી સ્ટડી કરી શકવાના છે. અને જે અમુક સારી એવી યુનિવર્સિટી છે, બરાબર, બહારની, તો તેને બી ઇન્ડિયામાં એસ્ટાબ્લિશમેન્ટ, ઇન્ડિયામાં એ લોકોએ લાવવાની પરમિશન એ લોકો આપવાના છે. પણ આ બધું ધીમે ધીમે આવશે. ને આ બધું જે એસ્ટાબ્લિશમેન્ટ પ્રોપર થઈ ગયું તો ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ જે છે તે ખૂબ જ સારી એવી
ઇફેક્ટ કરવાની છે, રાઈટ. પણ એના માટે આના પાછળ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, ટ્રેનિંગ પાછળ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, તો અને તો જ શું થશે, એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થશે. શું થશે, એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થાય તો ઇન્કમ ઇન્ક્રીઝ થવાની, ઇન્કમ ઇન્ક્રીઝ થાય તો પોવર્ટી ડિક્રીઝ થશે. જોઈએ development where large scale investment is made on education, skill development have very low of unemployment. એટલે ડેવલપમેન્ટમાં જે આના પાછળ મોર એક્સપેન્સ કરે છે એના લીધે અનએમ્પ્લોયમેન્ટ ઓછી જોવા મળે છે, એટલે અનએમ્પ્લોયમેન્ટ ઓછી જોવા મળે છે, એના લીધે પોવર્ટી બી ઓછી જોવા મળે છે. As a result, poverty is less. High level of education satisfy the requirement of various employment opportunities and choices among workers. Skill development increases the productivity of workers. એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ, એ લોકોને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે તો એ લોકોને શું વધશે, પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે, અને પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે તો એ લોકોને કદાચ હાઈ વેજીસ મળવાના ચાન્સીસ છે. For that, at workplace, continuous investment is required on training and research. નવી જે ટેકનોલોજી આવે તેના વિશે એ લોકોને કન્ટિન્યુઅસલી શું કરવું પડે, અવેર કરવું પડે, એ જરૂરી છે. રાઇઝ ઇન હ્યુમન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. તો રાઇઝ ઇન હ્યુમન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરશે, ધેટ મીન્સ કે હ્યુમનમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો બી પોવર્ટી લેસ થઈ શકશે. નેક્સ્ટ, goods and services at reasonable rate. goods and services at reasonable rate, તમને એક્ઝામ્પલ આપું, રાશનની શોપ જોવા મળે, રાઈટ. એમાં શું જોવા મળે કે જે વેઇટ છે, પ્રાઇસ છે, એ બધું ચીપ રેટે, રાઈટ. 2 રૂપીસ કેજી, 3 રૂપીસ કેજી, 5 રૂપીસ કેજી ઓઇલ છે, સુગર છે, એવા પ્રાઇસે મળતું છે. એનાથી શું થશે કે જે નેસેસરીની વસ્તુ છે તે ચીપ રેટે એ લોકોને મળી શકશે, અને બાકીના જે કદાચ એ લોકો પાસે મની વધે તે લોકો બીજી પોતાની નેસેસરી કે મેડિકલ ફેસિલિટી છે કે હેલ્થ ફેસિલિટી રિલેટેડ કોઈ વસ્તુ છે તો તેની પાછળ એ લોકો એક્સપેન્સ કરી શકશે. બટ બીજું બી આપણને ખબર છે કરપ્શનના લીધે રાશનની જે સ્ટોક છે તેમાં પણ કેવા ટાઈપનું કરપ્શન થાય છે તે બધાને ખબર જ છે. જોઈએ, to provide nutritive food and food security to poor people, it should be made available at reasonable rate, which will also directly reduce poverty. જે લોકોને ન્યુટ્રિટિવ ફૂડ મળશે રિઝનેબલ રેટે, તે લોકોની હેલ્થ ફેસિલિટી, એ લોકોની જે હેલ્થ છે તે કેવી રહેવાની, સારી રહેવાની, અને હેલ્થ સારી રહેશે તો એ લોકો પ્રોપર વર્ક કરી શકશે, એ લોકોને પ્રોપર ઇન્કમ થઈ શકશે અને પોવર્ટી રિડ્યુસ થઈ શકશે. Under public distribution system in India, we have ration shops which where rural and urban poor are given basic utility good at reasonable prices. During drought and scarcity, the responsibility of public distribution is more to satisfy the basic need of the poor. એ લોકોને તમે ડ્રોટ અને સ્કેર્સિટી જે આપ્યું છે તેમને અત્યારે એક્ઝામ્પલ આપું કે લોકડાઉન કોરોનાના લીધે વી ઓલ નો ધેટ કે જે આ વીટ રાઈસ ને બધું આપે છે તે ફ્રીમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું ચાલુ કર્યું હતું, બરાબર. ગવર્મેન્ટે એમ ફ્રીમાં નહીં આપે, એમ 2 રૂપીસ 3 રૂપીસ એકદમ માઇનર પ્રાઇસ રહી છે. બટ ડ્યુ ટુ this પેન્ડેમિક સિચ્યુએશન ગવર્મેન્ટે ફ્રી ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કર્યું હતું, રાઈટ. તો એ વખતે જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનની જે સર્વિસીસ છે તે કેવું થાય છે, વધી જાય છે, અને જો એ રિઝનેબલ રેટે મળશે તો લોકોની હેલ્થ ને એવું સારી રહેશે, લોકોને બે ટાઈમનું ખાવાનું મળી રહેશે, અને તો જ લોકો કામ કરી શકશે, રાઈટ. સો ગુડ્સ એન્ડ સર્વિસીસ એટ રિઝનેબલ રેટ, ક્લિયર. એના પછીના એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ્સ છે, એક ટોપિક કે આપણે નેક્સ્ટ તમને વેરિયસ ટાઈપના એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ્સ આપ્યા છે, 4 ટાઈપના, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અત્યારે આપણે એના પછી ટોપિક જોઈએ હાઉસિંગ સ્કીમ. હાઉસિંગ સ્કીમ વી ઓલ નો ધેટ કે ઇન્ડિયામાં જે છે તે સ્લમ એરિયા, બરાબર, તો તેનું પ્રપોર્શન વધારે છે. વી ઓલ નો ધેટ કે તમને આગળ પણ કીધું હતું કે આપણે જઈએ, બરાબર, સુરત જતા હોય તો રેલવે ટ્રેકની આજુબાજુ આપણને જે ઝૂંપડપટ્ટી કે હટમેટ્સ ને બધું જોવા મળે છે, કેટલું ગંદુ હોય છે. મુંબઈની વાત કરી હતી કે ચોલ સિસ્ટમ ને બધી, રાઈટ, હટમેટ્સ ને બધું જોવા મળે છે, રાઈટ. તો આ સ્લમ એરિયાઝમાં જો લોકો રહેતા હોય, ડર્ટીનેસ આજુબાજુ હોય તો એ લોકોની હેલ્થ ખરાબ થવાની પોસિબિલિટી છે, બરાબર. તો એના લીધે થઈને આગળ પણ રાજીવ ગાંધી એટલે આગળ પણ બધી અલગ અલગ આવાસ યોજના આવી હતી, અને અત્યારે જો તમને એક્ઝામ્પલ આપું તો પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજના,
પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજના PMAY ફૂલ ફોર્મમાં પૂછી શકાય છે, રાઈટ. 2015 માં ઇન્ટ્રોડ્યુસ 25 જૂન 2015 માં ઇન્ટ્રોડ્યુસ થઈ હતી કે જેના અંદર જે છે જે હાઉસ છે તે ઓછા ભાવે મળી રહી છે, જે પુઅર પીપલ્સ છે એ લોકોને રહેવા માટે ચાલે એમ કે પાક્કા ઘર મળી રહી છે. તમે પેલું મૂવી જોયું હોય તો નાયક મૂવી જોયું હોય બરાબર, તો તેની અંદર બતાવે છે કે જે ગવર્મેન્ટ છે રાઈટ, તેની અંદર રાજીવ ગાંધી આવાસ યોજનાનું મેઇનલી કદાચ બતાવેલું છે કે ગવર્મેન્ટે પુઅર પીપલને જે છે તે ઘર પ્રોવાઈડ કર્યા છે રાઈટ, ઓછા ભાવે કે એવા ભાવે ચીપ પ્રાઇસે ગવર્મેન્ટે પુઅર પીપલને હાઉસ પ્રોવાઈડ કર્યા છે. બટ તો બી એ લોકોએ શું કરેલું હતું કે એ જે હાઉસ છે પોતાના જે હાઉસ છે એ લોકો બીજાને રેન્ટ પર આપી દે છે અને પોતે શેમાં રહે છે, એક પાછા હટમેન્ટ્સમાં રહે છે. તો એના લીધે શું થાય છે, આ બધી જે સિચ્યુએશન ચાલે છે એના લીધે જ ઇન્ડિયામાં પોવર્ટી વધે છે, કારણ કે એ ડર્ટી એરિયામાં રહેવાના તે લોકોની હેલ્થની પાછી પ્રોબ્લેમ અરાઇઝ થવાની છે. જોઈએ, in India still a majority of poor people dwell in semi-stable or temporary houses with an objective to provide proper dwelling to poor in the year 1985-86. 1985-86 इंदिरा गांधी आवास योजना. पहला आ योजना बनी थी इंदिरा गांधी आवास योजना IAY. पाछू फुल फॉर्म में याद रखो आ वस्तु. Was started for families below poverty line and scheduled caste and scheduled tribes. फ्री में हाउस આપવાનું સ્ટાર્ટ કર્યું હતું કોણે કે જે પોવર્ટી લાઈન ની નીચે રહેતું હોય અને SC ST હોય તે લોકોને ફ્રી માં હાઉસ આપવાનું સ્ટાર્ટ કર્યું હતું. મોરઓવર 2013-14 સોરી પેલા મૂવીની વાત કરું ઇન્દિરા ગાંધી આવાસ યોજના સ્કીમ અંડર સ્કીમના અંદરમાં લોકોને હાઉસ પ્રોવાઈડ કર્યા હતા. 2013-14 માં રાજીવ ગાંધી आवास योजना. Rajiv Gandhi Awas Yojana was implemented to improve the housing who reside in the huts. In urban area, also poor people reside in the slum where they are deprived for basic facility of drinking water, toilets and electricity. As I told you કે હટમેન્ટ્સ માં નિયમ રહેતા હોય તો ડ્રિંકિંગ વોટર ની બી પ્રોપર ફેસિલિટી નહીં હોય, ટોયલેટ્સ ની બી પ્રોપર ફેસિલિટી નહીં હોય, right, electricity ની proper facility नहीं हुई. Due to fast increase problem of dwelling in urban areas માં ધીમે-ધીમે મુંબઈ, સુરત, બરોડા, અમદાવાદ એ બધાની વાત કરીએ બિગ સિટીઝની તો એની અંદર ડ્વેલિંગ જે છે તે ધીમે-ધીમે શું થવા લાગ્યું, વધવા લાગ્યું. ડ્વેલિંગના જે પ્રોબ્લેમ્સ છે તે વધવા લાગ્યા, હટમેન્ટ્સ ને બધું આવવા લાગ્યું. From 25th June 2015 Prime Minister Awas Yojana was started. Housing schemes are important for dwelling purpose, but simultaneously they are also created employment. હવે આ બધી યોજના ગવર્મેન્ટ બનાવી દે બરાબર, માટે ફૂલફિલ કરવા માટે એટલે કે જે બિલ્ડિંગ છે, હાઉસ છે તે બધું કન્સ્ટ્રક્ટ કરવા માટે એમ્પ્લોયમેન્ટની જરૂર હોય ને, એટલે કે વર્કર તો જરૂર હોય જ ને, તો વર્કર મળશે તો શું થશે, એ લોકોને એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ થશે, એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થશે, એ લોકોને ઇન્કમ મળવાની અને પોવર્ટી બી રિડ્યુસ થવાની. એક બાજુ એ લોકોને ઇન્કમ બી મળવાની અને બીજી બાજુ એ લોકોને ઘર પણ મળવાના, રાઈટ. તો આ ટુ વે એ લોકોને ઇમ્પેક્ટ કરે છે. તો ગવર્મેન્ટે ટ્રાય કરી છે કે આવી રીતે એ લોકો એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે એઝ વેલ એઝ એ લોકોને ઘર પ્રોવાઈડ કરે. તો હાઉસિંગ સ્કીમ ક્લિયર. નેક્સ્ટ છે સોશિયલ સિક્યુરિટી સ્કીમ. સોશિયલ સિક્યુરિટી સ્કીમ ધેટ મીન્સ કે લાઈફ ઇન્સ્યોરન્સ છે, એ બધું જે પ્રોવાઈડ ઇન્સ્યોરન્સ ફેસિલિટી જે પ્રોવાઈડ કરે તેની વાત છે. As a strategy to reduce poverty in India, various social security schemes was started for workers of unorganized sector. Unorganized sector ને આપણે વાત કરી ને 9th May 2015 Atal Pension Scheme. Atal Pension Scheme was introduced. અટલ પેન્શન સ્કીમ ઇન્ટ્રોડ્યુસ થયું એટલે કે એ લોકો જે ઓલ્ડ એજ થાય, એ લોકો જે રિટાયર થાય પછી એ લોકોને શું આપવામાં આવે છે, પેન્શન આપવામાં આવે છે, એટલે કે એ લોકોની ઇન્કમ ચાલુ રહે છે. Was started
rupees monthly pension to pay people above 60 years. જે 60 years ની above હોય તે લોકોને મંથલી પેન્શન પે કરે છે અંડર ધીસ સ્કીમ. Under the Prime Minister Security Scheme, for the person in the age group of 18 to 70 years. અગર તમે એટલો ખ્યાલ નહીં હશે પણ 2014-15 ની આજુબાજુ જે છે બરાબર બે ઇન્સ્યોરન્સ સ્કીમ આવી હતી. એક તો અંડર પ્રાઇમ મિનિસ્ટર સિક્યુરિટી સ્કીમ, પ્રાઇમ મિનિસ્ટર સિક્યુરિટી સ્કીમ જે 18 to 70 years ના પર્સન હોય, 18 to 70 years ના પર્સન હોય તે લોકોએ યરલી 12 રૂપીસ પ્રીમિયમ પે કરવાનું. યરલી કેટલા રૂપીસ પ્રીમિયમ પે કરવાનું? 12 રૂપીસ પ્રીમિયમ પે કરવાનું. એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ઓફ તે લોકોને કેટલા ઇન્સ્યોરન્સ મળે? એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળતો હતો. એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ઓફ રૂપીસ 2 lakhs. એ લોકોએ ખાલી યરલી કેટલું પ્રીમિયમ પે કરવાનું હોય? 12 રૂપીસનું જ પ્રીમિયમ પે કરવાનું હોય. તો એ લોકોને એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કેટલાનો મળતો હતો? 2 lakhs નો મળતો હતો. આ તમને બહુ ખ્યાલ નથી પણ તે વખતે આ વસ્તુ બહુ ચર્ચામાં હતી કે 12 રૂપીસ યરલી ખાલી પે કરવાના. એન્ડ જીવન જ્યોતિ સ્કીમ વોઝ સ્ટાર્ટેડ. બીજી એક હતી જીવન જ્યોતિ. જીવન જ્યોતિ સ્કીમ તેમાં હતું કે 2 લાખ માં લાઈફ ઇન્સ્યોરન્સ મળે, આમાં એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળે, આમાં લાઈફ ઇન્સ્યોરન્સ મળે. કેટલાનો? 2 lakhs નો જ હતો. એમાં પ્રીમિયમ પે કરવાનું હતું 330 પર યર. આમાં 12 રૂપીસ પર યર હતું, આમાં 330 પર યર હતું. બે સ્કીમ સાથે ઇન્ટ્રોડ્યુસ થઈ હતી. આગળ પાછળ 2014-15 ની આજુબાજુ ઇન્ટ્રોડ્યુસ 15 ની આજુબાજુ ઇન્ટ્રોડ્યુસ થઈ. એનાથી શું થશે કે કદાચ કોઈનો એક્સિડન્ટ થાય કે એવું કંઈ થાય તો લોકો બતાવે તે લોકોને 2 lakhs રૂપીસ સુધીમાં એ લોકોને બેનિફિટ મળે છે. આફ્ટર ધેટ એટલે કે જે પુઅર ક્લાસ હોય, મિડલ ક્લાસ હોય એ લોકોને જે છે તે બેનિફિટ મળી રહી છે. અને 330 પર યર લોકો જો પે કરે યરલી લાઈફ ઇન્સ્યોરન્સ માટે તે લોકોને કોઈનું ડેથ થઈ જાય કે એવું થાય તે લોકોને કેટલા મળે છે? એના ફેમિલીને 2 lakh રૂપીસ મળે છે. To safeguard farmers from crop failure, Prime Minister फसल बीमा योजना was started. Prime Minister फसल बीमा योजना शॉर्ट फॉर्म याद રાખજો. सॉरी फुल फॉर्म याद રાખજો. બરાબર? તો આ ટાઈપના અલગ અલગ જે સિક્યુરિટી સ્કીમ જો ગવર્નમેન્ટ ઇન્ટ્રોડ્યુસ કરશે તો શું થશે? એનાથી જે છે તે લોકોને એવા ટાઈમમાં કે જો એક્સિડન્ટ થઈ જાય ને કોઈ પુઅર પીપલ એક્સિડન્ટ થઈ જાય તો એ લોકોએ કદાચ મંથલી 2 months 6 months સુધી બેડ રેસ્ટ કરવો પડે. તો તે વખતે એનો એક્સપેન્સ થાય ત્યારે તો આજે એ લોકોને મની મળે તો એ લોકો એટલું સર્વાઈવ કરી શકે. રાઈટ? સો આ કરવા માટે સોશિયલ સિક્યુરિટી સ્કીમ પણ જરૂરી છે પોવર્ટીને ઇરેડિકેટ કરવા માટે. ગવર્મેન્ટે અલગ અલગ જે છે તે યોજના બહાર પાડી છે. એ યોજના હવે કેટલી કામ આવે કેટલી નહીં એ તો આપણને બધાને ખબર જ છે પણ તો બી થોડા ઘણા જેટલાને બેનિફિટ થયું એટલું સારું. તો બાકીના જે 2 પોઈન્ટ બચ્યા છે એક જનધન યોજના બચ્યું છે અને એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ બચ્યું છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. જોઈ લેજો, કોઈ બી ક્વેરી હોય તો પૂછી લેજો.